નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એ વિષય પર ચર્ચા કરીશું કે જીવનનું રહસ્ય શું છે. તો પહેલાં તો જીવન એટલે શું, જીવનને જાણી લઈએ તો જ આપણે જીવનના રહસ્યને જાણી શકશું. પરંતુ આપણી બેહોશીના કારણે આપણે પહેલી વાત તો આપણે જીવનને જાણી શક્યા જ નથી. જીવન એટલે જીવનનો મતલબ એ થાય છે કે તાજું, જેની વૃદ્ધિ થતી હોય, જેની પ્રગતિ થતી હોય, જે તાજું હોય અને જે ખીલતું હોય એને જીવન કહેવાય. અને જે કર્માઈ જાય છે, જે મુરઝાઈ જાય છે એને આપણે જીવન કહેતા નથી. તો જીવનનો અર્થ થાય છે કે જીવ. જીવન શબ્દ ક્યાંથી પડ્યો? જીવ જ્યાં સુધી આ દેહની અંદર પાંચ તત્વની અંદર રમી રહ્યો છે અને ચેતના ઉપર પાંચ તત્વનો પાંચ તત્વ રમી રહી છે, અને એ આ પાંચ તત્વના જે ગુણધર્મો છે, જેને આપણે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, વિષય, વાસના, રાગ, દ્વેષ જે પણ કહીએ છીએ, એ આ તમામ ગુણ જેમ સાગરમાં લહેરો આવે છે અને એમ આ પાંચ તત્વના આ ગુણ છે. અને આ ગુણોની અંદર જે ચેતના ઉપર જે મલિનતા છવાઈ ગઈ છે અને જેને આપણે જીવ કહીએ છીએ, તો હવે જીવ જુદો છે, જીવમાંથી આત્મા બની શકે છે, જીવથી આત્માનું મિલન થઈ શકે છે, જીવ આત્માને જાણી શકે છે. તો જ્યાં સુધી મનુષ્યની અંદર જે જીવરૂપી એની પ્રકૃતિ પડી છે ત્યાં સુધી સમજી લેવું કે એ પાંચ તત્વની વિષય વાસનાઓમાં રમી રહ્યો છે. એટલે કેવી રીતે રમી રહ્યો છે? આપણે જોઈએ કે જ્યારે આકાશમાંથી વરસાદ આવે છે અને વરસાદનું એક એક બૂંદ જ્યારે ધરતીને સ્પર્શ થતું નથી એ પહેલાં એ બૂંદ શુદ્ધ હોય છે. પરંતુ જ્યારે ધરતીનો સ્પર્શ થાય છે પછી જ એ બૂંદ ઉપર માટીનું આવરણ આવી જાય છે, એ જ બૂંદ ઉપર કાદવનું આવરણ આવી જાય છે, એ જ બૂંદ ઉપર કચરાનું આવરણ આવી જાય છે. એટલે એ બૂંદ શુદ્ધ હોવા છતાં, બૂંદ તો શુદ્ધ જ છે, પણ એના પર જે માટીનું આવરણ આવી ગયું, કચરાનું આવરણ આવી ગયું, એ આવરણ જ્યારે સ્થિર થઈ જાય, એ આવરણ હટી જાય, તો પછી બૂંદ જે સંપૂર્ણપણે પહેલાં પણ શુદ્ધ જ હતું અને એ તમામ પ્રકારના આવરણ હટી ગયા પછી એ બૂંદ છેલ્લે શુદ્ધ થઈ જાય છે. પણ હવે અહીંયા આપણે પ્રક્રિયા શું કરવાની છે કે જ્યારે વરસાદનું પાણી ઉપરથી પડ્યું ત્યારે શુદ્ધ હતું, પણ એના ઉપર આવરણ લાગ્યું ક્યારે? હવે માની લો કે જે આકાશ છે એ જ પરમાત્માનો પ્રદેશ છે, એ જ પરમાત્મા છે, અને એમાંથી એક તેજ કિરણ નીકળ્યું જેને આપણે આત્મા કહીએ છીએ, અને આત્મામાંથી એક બૂંદ નીકળ્યું એટલે જે પિંડ અને બ્રહ્માંડ, જે બ્રહ્માંડમાંથી, અને વર્ષા પણ ક્યાંથી થાય છે? બ્રહ્માંડમાંથી, એટલે કે આકાશમાંથી. તો આ સહસ્ત્રદળ ચક્ર જે આપણે કહીએ છીએ એ પરમાત્મા રૂપી આકાશ છે. એમાંથી એક જે ઘટાઘટ અનંત આકાશ છે, અનંત આકાશમાં જેને આપણે આત્મ સ્વરૂપ કહીએ છીએ, જેને આપણે આત્મ શરીર કહીએ છીએ, અને આત્મ શરીર પછી બ્રહ્મ શરીર આવે, પછી નિર્વાણ પદ આવે. તો હવે આત્મા શરીરમાંથી જેમ વરસાદનો એક બૂંદ ટપકે છે, એમ આત્મા શરીરમાંથી એક ઉર્જા બ્રહ્માંડમાંથી પિંડની અંદર પ્રવેશ કર્યો. જેમ આકાશમાંથી વરસાદના પાણીએ ધરતીમાં પ્રવેશ કર્યો, પાંચ તત્વમાં પ્રવેશ કર્યો, એમ આ ઉર્જાએ આ પાણીની આ બૂંદે પાંચ તત્વની અંદર પ્રવેશ કર્યો. હવે પાંચ તત્વમાં મૂળ તત્વ જેને આપણે મૂલાધાર ચક્ર કહીએ છીએ. હવે મૂલાધાર ચક્રની એ ધરતી, એનું મૂલાધાર ચક્રનું જે તત્વ છે એ ધરતી તત્વ છે,
પૃથ્વી તત્વ છે. તો હવે આપણે એ જ વિચારવાનું છે કે જ્યાં સુધી પૃથ્વી તત્વની વરસાદનું પાણી પણ પૃથ્વી તત્વ ઉપર આવે છે અને પૃથ્વી પર આવ્યા પછી મલિન થઈ જાય છે, તો આપણી જે ચેતના છે એ પણ પૃથ્વી તત્વમાં જ આવી છે, એટલે કે મૂલાધાર ચક્રમાં આવી છે. અને મૂલાધાર ચક્રમાં આવ્યા પછી એ ચેતના ઉપર જે આપણે મૂળ બંધ આપણે બાંધ્યો નથી, અને મૂળ બંધ ન બાંધવાના કારણે એ આપણી ચેતના ઉપર વિષય વાસનાના અસંખ્ય આવરણો ઉપર લાગી ગયા છે. એટલે જેમ વરસાદનું પાણી ધરતી પર આવતા મલિન થઈ જાય છે, એમ આપણી ચેતના પણ મલિન થઈ જાય છે. તો એને આપણે જીવ કહીએ છીએ. અને એ જીવ, હવે વિચાર કરો કે આ શરીર પ્રગટ કેવી રીતે થઈ જાય છે, શરીર ઉત્પન્ન કેવી રીતે થઈ જાય છે. કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થવા માટે એને ફર્સ્ટ નંબર બીજની જરૂર પડે છે. બીજ વગર કોઈ શરીર ઉત્પન્ન થતું નથી, કોઈ વનસ્પતિ ઉત્પન્ન થતી નથી. તો હવે આ શરીરમાં જ્યારે આપણા માતાનો અને પિતાનું મિલન થયું, માતાનો અને પિતાનો સહયોગ થયો અને માતાના પિતા એકબીજામાં ખોવાઈ ગયા, એટલે બંને જણા સંભોગમાં ઉતર્યા. અને સંભોગમાં ઉતર્યા પછી જે બીજ, જેને આપણે વીર્ય બીજ કહીએ, જેને આપણે શક્તિ બીજ કહીએ છીએ, એ માતાના ગર્ભાશયમાં ઠેરાણું. હવે માતાના ગર્ભાશયમાં જે બીજ ઠેરાણું, એ બીજ બન્યું ક્યાંથી? એ બીજ મૂળ 5 તત્વથી જ બન્યું છે. અને એ બીજની અંદર જે પૃથ્વીમાં રહેલા 7 રસ છે, અને એ 7 રસ આપણા અનાજની મારફતે આપણે અંદર જાય છે, શરીરમાં જાય છે. અને એ 7 રસમાંથી જ વીર્ય બને છે, જેને આપણે વીર્ય બીજ કહીએ છીએ. તો હવે આ 5 તત્વનું જે આપણું શરીર, કોઈ પણ દેહ હોય, મનુષ્ય હોય, પશુ હોય, પ્રાણી હોય, જાનવર હોય, કોઈ પણ દેહ હોય, તો આ જે દેહ છે એ 5 તત્વથી બને છે. હવે દેહ જ્યારે માતાના ગર્ભની અંદર જ્યારે બુંદ ઠેરાય છે, ત્યારથી જ એનું પરિવર્તન શરૂ થઈ જાય છે, ત્યારથી જ એની યાત્રા શરૂ થઈ જાય છે. તમે જુઓ, માતાના ગર્ભાશયમાં જ્યારે બુંદ ઠેરાય ત્યારે એક નોર્મલ બુંદ હોય છે. 1 મહિના પછી એ બુંદ છે એક પરપોટા જેવો આકાર લે છે. એમ કરતાં કરતાં એ બુંદનું પરિવર્તન થતું હોય છે, અને એ જ પરિવર્તન 7 મહિને પૂરી પાવક થાય છે. 7 મહિને સ્પેશિયલી એક શરીર બની જાય છે, એના બધા અવયવો ફૂટી જાય છે. અને પછી કહે છે કે 9 મહિને એની પ્રસૂતિ થાય છે. 9 મહિના પછી એ બાળક પાછું જે પૃથ્વી તત્વનું બીજ છે, વિચાર કરો, હવે માના ગર્ભમાં જે બીજ પડ્યું, વીર્યરૂપી બીજ પડ્યું, એ પણ પૃથ્વી તત્વમાંથી જ મળેલું છે. અને જે બાળકનો જન્મ થયો એ પણ પૃથ્વી ઉપર જ થાય છે, બીજે ક્યાંય જન્મ થતો જ નથી. તો હવે જે પૃથ્વી પર જન્મ થયો, હવે અહીંયા વિચારવાનું શું છે કે જ્યારે પિતાનું બીજ ગર્ભાશયમાં ઠેરાણું, ત્યારથી આ બીજનું પરિવર્તન થાય છે. અને હવે આપણે જોઈએ છીએ કે જન્મ પછી પણ પરિવર્તન તો છે જ. આજે બાળક જન્મ્યું, તો જન્મે ત્યારે એ 1 સેકન્ડમાં જન્મ્યું, પછી એના પર 1 મિનિટ થઈ, અને એના જન્મના 10 મિનિટ થઈ, એના 10 કલાક થયા, 10 દિવસ થયા, 10 મહિના થયા. એમ કરતાં કરતાં ધીરે ધીરે બાળક મોટું થતું જાય છે, અને એનું પરિવર્તન થતું જાય છે. અને જેમ જેમ પરિવર્તન થતું જાય છે, તેમ તેમ આ દેહનો જે આકાર છે એનું પણ પરિવર્તન થતું જાય છે. આપણે જોઈએ કે શરૂમાં બાળક ખીલેલા ગુલાબના ફૂલ જેવું લાગે છે, અને જ્યારે યંગ મળે ત્યારે પણ એ ગુલાબના ફૂલ જેવું લાગે છે. પણ જેમ જેમ એનું પરિવર્તન થાય છે ને એ બુઢાપા તરફ વધે છે, વૃદ્ધાવસ્થા તરફ વધે છે, એમ જેમ ડાળીમાંથી ફૂલ છૂટી ગયું હોય અને એ ફૂલ નીચે પડે છે, અને ધીરે ધીરે એ ફૂલ કરમાવા લાગે છે, એમ જ્યારે બુઢાપા તરફ આ શરીર વળે છે, ત્યારે ધીરે ધીરે એનો ચહેરો ફીકો પડી જાય છે, એનું તેજ ફીકું પડી જાય છે, પોતે ધીરે ધીરે કુરૂપ થવા માંડે છે, પોતાની લાલી ધીરે ધીરે વિખરાવા માંડે છે, અને સૌંદર્ય તૂટવા માંડે છે. તો હવે આ બધું પરિવર્તન છે. હવે પરિવર્તન એટલે શું? પરિવર્તન એટલે યાત્રા. તો હવે આપણે અહીંયા વિચારવું કે જીવનનું રહસ્ય શું છે.
આપણે અત્યાર સુધી જે વાત કરી એ પરિવર્તનની વાત કરી. હવે પહેલી વાત તો આપણે કે જીવન કોને કહેવાય? તો આ તો આપણું જે બહારની જે આ પાંચ તત્વની અંદર જે આપણે દેહ ધારણ કરીને આવીએ છીએ અને પાંચ તત્વ એ પરિવર્તનશીલ છે, તો આપણો દેહ પણ પરિવર્તનશીલ છે. હવે પરિવર્તનશીલ એટલે કે એક યાત્રા છે. હવે આપણે યાત્રાને જીવન કેવી રીતે કહી શકીએ? અહીંયા મોટી તકલીફ અહીંયા જ ભેગી થઈ છે. યાત્રાને કોઈ દિવસ જીવન કહેવાય નહીં. યાત્રા એટલે ભટકાવ, અને જીવન ભટકાવ નહીં, જીવન એ સ્થિરતા છે. તો આપણે જન્મથી 1 વર્ષના થયા, પછી 80 વર્ષના થયા, અને છેવટે બુઢાપો આવી ગયો. તો આપણે માની લો કે આપણું આયુષ્ય 1 વર્ષથી લઈને 80 વર્ષનું આયુષ્ય છે. તો આપણે 80 વર્ષ સુધી આ બહારના આ પાંચ તત્વની અંદર, આ જગતની અંદર આપણે યાત્રા કરી. તો આ તો યાત્રા થઈ શરીરની. તો આમાં જીવન ક્યાંથી આવ્યું? અને તમે જુઓ, યાત્રામાં એક વસ્તુ એવી છે કે યાત્રા એટલે ભટકાવાનું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું, બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ જવાનું, મતલબ રૂપાંતર થવાનું. તો જે આપણે એક વિચાર કરીએ કે આપણે એક છોડ વાવીએ છીએ. એ છોડનું બીજ, માની લો કે આપણે આંબો વાવીએ, તો આંબાનો જે કેરી છે એ આપણે ધરતીમાં દબાવી દઈએ છીએ. અને એ બીજ જ્યારે ધરતીમાં દબાય છે, અને એ બીજની જ્યારે યાત્રા શરૂ થાય છે, ત્યારે એમાંથી એક અંકુર બહાર નીકળે છે. અને તમે જો પછી અંકુર એવડું ને એવડું રહેતું નથી, અંકુરનો વિકાસ થતો જાય છે. અંકુરની પણ યાત્રા હોય છે, જેમ આપણા મનુષ્યના શરીરની યાત્રા છે. મનુષ્ય જન્મે ત્યારે 2 ફૂટનો જ હોય, કે 1.5 ફૂટનો હોય, 2 ફૂટનો હોય, પણ એ છેલ્લી 5, 5.5, 6 ફૂટનો થઈ જતો હોય છે. તો એમ જ્યારે અંકુર નીકળે ત્યારે 4-6 ઇંચનું જ હોય, પણ એ ધીરે ધીરે એ આકાશ તરફ યાત્રા કરે છે. અને એની યાત્રામાં જ્યારે એને ફળ લાગે છે, એને ફૂલ આવે છે, એની મોસમ આવે છે, ત્યારે એને ફળ લાગે છે. તો હવે ફળ ઉપર છે, અને જે આપણું જે બીજ રોપ્યું હતું, જે કેરી રોપી હતી, એ નીચે છે, કે એનો તો વિનાશ થઈ ગયો. તો હવે નીચે આપણે જે કેરી વાવી અને ઉપર ફળ આવ્યું, એના વચ્ચેનું જે ઝાડ છે એને આપણે જીવન કહીએ છીએ. પણ એ જીવન નથી. જીવન કંઈક જુદી પ્રકારનું છે. જીવન એ ફળ છે. પણ હવે એ ફળને જાણવા માટે આપણે શું કરવું પડે? આપણે બીજને આપણે તોડફોડ કરીશું તો એ ફળને આપણે નહીં જાણી શકીએ, કારણ કે આ બીજમાં શું છે, કયું ઝાડ છે, કયું ફળ છે. તો હવે જીવનને જાણવા માટે આપણે પોતે જ જીવનમાં ઉતરવું પડે છે. અને જીવન એક સ્થિરતા છે. જીવનનો જન્મ પણ થતો નથી, જીવનનું મૃત્યુ પણ નથી, જીવનનું પરિવર્તન પણ નથી. હા, યાત્રાનું પરિવર્તન થાય છે. આપણો જન્મ થયો, જન્મ પછી આપણું નામ પડે છે, આપણું કુળ પણ પડે છે, આપણું ગોત્ર પડે છે, આપણો સમાજ પડે છે, આપણું ધર્મ પડે છે, આપણા દેવી દેવતાઓનું બધું વિભાજન થાય છે. પણ એ બધું એક આપણી યાત્રામાં આવી જાય છે, એ જીવનમાં આવતું નથી. જીવન એટલે શૂન્યતા. અને કોઈ દિવસ જીવન ક્યાંય બહાર તો છે જ નહીં. અને આપણે આપણા ઉપર અત્યારે એટલી બેહોશી છવાઈ ગઈ છે. આપણે બહાર જે ભટકાઈ રહ્યા છીએ, બહારની યાત્રા કરી રહ્યા છીએ, બહાર દોડી રહ્યા છીએ, એને આપણે જીવન કહીએ છીએ. અને બીજા નંબરે કે જે જીવન એટલે કે જે સંપત્તિ આપણી નથી. જીવન એટલે પૂર્ણ સંપત્તિ. તો જે પૂર્ણ સંપત્તિ આપણી નથી, અને એ યાત્રા દરમિયાન આપણે જે સંસારની યાત્રા કરી છે, અને સંસારની સંપત્તિને આપણે પોતાની માની લીધી છે, અને એનો સંગ્રહ કરીએ છીએ. અને એના સંગ્રહ કરવામાં આપણું જે યાત્રા છે, આપણે આગળ નીકળી જાય છે, પણ જીવન પાછળ છૂટી જાય છે. હવે જીવનનો મુખ્ય ઉદ્દેશ શું છે? જીવનને કેવી રીતે જાણવું? તો જીવનને જાણવા માટે તમે કોઈ પણ વસ્તુ, બહારની કોઈ પણ વસ્તુ તમારી કામ આવતી નથી. એનું કારણ છે કે
આપણે આજે જોયું અને આજે ઘણા લોકોએ યાત્રા કરી છે, ઘણા પગપાળા યાત્રા કરે છે, ઘણા બસમાં યાત્રા કરે છે, ઘણા લક્ઝરીસમાં યાત્રા કરે છે, બધા યાત્રા તો કરી જશે. તમે યાત્રા કરો એટલે તમારે શું છે, એક જગ્યા છોડવી પડે ને બીજી જગ્યાએ જવું પડે. યાત્રામાં દુઃખ વેઠવું ભોગવવું પડે. યાત્રામાં ભલે તમે બાહ્ય આનંદ આવો, પણ ઘણી જગ્યાએ આપણે એવું છે કે હું તો એક સીટમાં બેઠે બેઠે થાકી ગયો, હું તો ચાલતા ચાલતા થાકી ગયો. કદાચ જે ચાલવાવાળા છે એમના પગ જો, એમના પગમાં ફૂલ્લા પડી ગયા છે, એમના પગમાં સોજા આવી ગયા છે, એમની કમર થાકી ગઈ છે, એમનું શરીર થાકી ગયું છે, પોતે બેચેન થઈ ગયા છે. આ બધી યાત્રા એટલે તકલીફ. તો એ યાત્રા એ જીવન નથી. જીવન ક્યારે શરૂ થાય છે? યાત્રાને આપણે બીજી રીતે સમજીએ છીએ કે યાત્રા એ દરિયાની લહેર છે, સાગરની લહેર છે. કારણ કે યાત્રા જે સાગરની લહેરો યાત્રા કરી રહી છે, પણ સાગર યાત્રા નથી કરી રહ્યો. આપણે સાગરને જોવા જઈએ છીએ તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ સાગર જોઈને આવ્યા, પણ ખરેખર આપણે સાગર ઉપર જે યાત્રા કરતી લહેરો છે એને આપણે જોઈને આવ્યા છીએ. અને સાગરરૂપી જે લહેરો છે એનું પણ એક શરીર હોય છે, એનો પણ એક આકાર હોય છે, અને એ આકાર ઉત્પન્ન થાય છે. અને ઉત્પન્ન થયા પછી જ્યારે પવન સાથે સાગરના તટ ઉપર ભટકાય છે એટલે એનો નાશ થઈ જાય છે. તો જેવી રીતે સાગરની લહેરોનો નાશ થઈ જશે એમ આ શરીરનો નાશ થઈ જશે. શરીર એક યાત્રાનું માધ્યમ છે. શરીર જીવન નથી, પણ શરીરથી જીવન આપણને મળે છે. શરીર સિવાય આપણે જીવનને જાણી શકતા નથી, અને જીવનને જાણવા માટે શરીર માધ્યમ છે. જીવનને જાણવા માટે આ શરીરરૂપી રથ છે, અને આ રથમાં રહીને જ, આ ઘરમાં રહીને જ, આ માધ્યમ દ્વારા, આ તીર દ્વારા જ, શરીર એક એવું તીર છે કે એના પર બાણ ચડાવીને આપણું લક્ષ્ય, જીવનને આપણે જાણવાનું આપણું લક્ષ્ય પૂરું કરી શકીએ છીએ. પરંતુ અહીંયા હવે આપણે તો બહાર ભટકાઈ જ રહ્યા છે, અને આપણે સાગરની લહેરોને જોઈએ છે. એમ આપણું 1 વર્ષથી માંડીને 80 વર્ષનું આપણી જે શરીરની યાત્રા છે, આપણે યાત્રાને જ જોઈએ છીએ. પણ કહેવાય કે સાગર સ્થિર છે, એમ જીવન પણ સ્થિર છે. અને જીવનની અંદર કોઈ પણ તરંગ નથી, જીવનની અંદર કામ નથી, જીવનની અંદર ક્રોધ નથી, જીવનની અંદર મોહ નથી, માયા નથી, રાગ દ્વેષ ભ્રમ કંઈ જ જીવનની અંદર નથી. જીવન એટલે શૂન્ય. તો હવે જીવનને ક્યારે જાણવું? અને જીવનને જાણવા માટે પહેલાં તો શબ્દ કે જીવ, અરે જીવ પાછળ ન લાગે છે, એટલે જીવનું ન હોવું. જીવ ન હોય તો તમે જીવનને જાણી શકો. તો હવે તમારે એમ કહેશો કે આપણે મરી જવું નથી, જીવને આપણે આગળ ધપાવવાનો છે. માનો લો કે આપણે પહેલા ધોરણમાં એક વિદ્યાર્થી ભણતો હોય, એ વિદ્યાર્થીને આપણે જીવ માની લઈએ, અને એ કોઈ ડૉક્ટર બનવા માટે MBBSની એને ડિગ્રી મેળવી, એનો આત્મા માની લઈએ. તો જ્યાં સુધી જીવ 5 તત્વની અંદર, અને 5 તત્વની જે વાસનાઓ છે એના અંદર જીવ આ સાગરની લહેરોના જેમ ફરી રહ્યો છે, અને વાસનાનું આવરણ જીવને લાગ્યું છે, ત્યાં સુધી એ જીવ કહેવાય છે. પણ એને જીવન કહેવાતું નથી. તો જીવન ક્યારે પૂરું થાય છે કે જીવ પોતે એક સંકલ્પ શક્તિ કરે, અને સંકલ્પ શક્તિ યાત્રામાંથી જ થવાની છે. યાત્રા તો કરવી જ પડશે, પરંતુ જે શરીરની યાત્રા છે એ બહારની યાત્રા છે, અને જીવની યાત્રા છે એ અંદરની યાત્રા છે. જીવને પણ યાત્રા તો કરવી જ પડશે. યાત્રા કર્યા સિવાય તો આગળનો જે મુકામ છે, આગળનો પડાવ છે, ત્યાં તો પહોંચી શકાશે નહીં. પણ હવે જીવને યાત્રા કઈ કરવાની છે? જીવને યાત્રા કરવાની છે કે મૂલાધાર ચક્ર. અને જ્યાં સુધી જીવાત્મા મૂલાધાર ચક્રની અંદર પડ્યો રહેશે તો એ જીવનને જાણી શકશે નહીં. કારણ કે મૂલાધાર ચક્ર સેક્સનું સેન્ટર છે, વાસનાઓનું સેન્ટર છે, અને ત્યાંથી જ બધી વાસનાઓને દોર ત્યાંથી શરૂ થાય છે. પણ એ જ જીવ જ્યારે મૂલાધાર ચક્રના ઉપર જે મૂળ બંધ આવે છે, એ મૂળ બંધને બાંધે છે,
અને મૂળ બંનેને બાંધ્યા પછી એ ચક્ર મૂલાધાર ચક્રને જ્યારે એક્ટિવ કરે છે, મૂલાધાર ચક્રને જાગૃત કરે છે, ત્યારે પછી એને શરૂઆતની અંદર બ્રહ્મચર્યનું પાલન થાય છે. હવે બ્રહ્મચર્યનું પાલન થશે એટલે અહીંયા 3 ઘટના ઘટે છે. ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા. જ્યારે મૂલાધાર ચક્ર તમારું એક્ટિવ થાય, જ્યારે ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા ત્રિવેણી સંગમ થાય, ત્યારે હવે આ ત્રિવેણી ગંગા, યમુના અને સરસ્વતી, આ ત્રિવેણી હવે ત્યારે અહીંયા શું બને છે કે મૂલાધાર ચક્રમાં જેમ આપણે બહારે આપણે યજ્ઞ કરીએ છીએ અને એ યજ્ઞમાં આપણે આહુતિ આપીએ છીએ અને એ આહુતિ આપણે કહીએ એ આહુતિની જે સુગંધ હોય છે, એ આહુની ભાપ હોય છે, એ આહુતિની ધૂણી હોય છે, એ ધૂણી આકાશમાં ઉડે છે. તો પછી જ્યારે આપણે મૂલાધાર ચક્રને એક્ટિવ કરીએ, એને જાગૃત કરીએ, ત્યારે પછી એ મૂલાધાર ચક્રમાં ધીરે ધીરે આપણી વાસનાઓ બળવા માંડે છે, આપણી વાસનાઓની આહુતિ અપાઈ જાય છે અને આહુતિ અપાયા પછી આપણને બ્રહ્મચર્યની પ્રાપ્તિ થાય છે. અને ત્યારે પછી એ આહુતિ આપ્યા પછી આપણી ઉર્જા પર જે આવરણ લાગેલા હોય છે, આપણી ચેતના ઉપર જે આવરણ લાગેલા હોય છે, એ આવરણ હટી જાય છે, એ આવરણ ટૂંકમાં બળી જાય છે. અને એ આવરણ બળ્યા પછી એ જ ઉર્જા જેને આપણે એ સુરતા સાથે જોડાય છે અને એ જ સુરતા પછી સૂક્ષ્મણા નાડીમાં પ્રવેશ કરે છે, એક ઉર્જા રૂપે, એક ભાપ રૂપે, એક બાષ્પીભવન રૂપે. અને તમે જુઓ, જેને અનુભવ થયો છે એને એનો તો ખ્યાલ આવી જ ગયો છે કે જે અનુભવ થયેલા લોકોને ખબર પડે કે પાછળ જે આપણે રીઢની હડ્ડી કહીએ છીએ, જેને આપણે સૂક્ષ્મણા નાડી કહીએ છીએ, જેને મકોડા આપણે કેળોના જે કમરના મકોડા કહીએ છીએ, એની અંદર એક ગરમ પ્રવાહ, જેમાં આપણે જોઈએ કે એક આપણે યજ્ઞ કરીએ અને યજ્ઞની આહુતિ આપીએ, એની ધુમાડી પર તમે હાથ રાખો તો એ ધુમાડી તમને ગરમ માલુમ પડશે, એનો ધૂણો તમને ગરમ માલુમ પડશે. એવી એક ગરમ ઉર્જા કરોડમાંથી ચડતી હોય છે અને એ ઉર્જા કરોડમાં ચડવા માંડે અને ત્યારે માની લો કે આપણે જે મૂલાધાર ચક્રનો જે બંધ બાંધી દઈએ, જેમ આપણે બહારની દ્રષ્ટિ જોઈએ તો આપણે એક નદી સાગરને મળી રહી છે, પણ આપણે એ નદી સાગરને મળવા દઈએ નથી, આપણે બંધ બાંધી દઈએ, તે નદીનું પાણી રોકાઈ જાય છે. પણ હવે એ પાણી તો ઉપર ચડી શકતું નથી અને એ પાણીને ઉપર ચડાવવા માટે આપણે ગરમીની જરૂર પડે છે અને ગરમી મળ્યા પછી એ પાણીનું બાષ્પીભવન થાય છે, એ પાણી ઉપર ચડે છે. એમ હવે આપણા મૂલાધાર ચક્રમાં આપણે જીવનને ક્યારે જાણી શકીએ, જીવનનું રહસ્યને ક્યારે જાણી શકીએ કે આપણા મૂલાધાર ચક્રમાં આપણે ધ્યાન અને શબ્દ એટલે કે મંત્ર, કોઈ ઓમ હોય, કોઈ પણ મંત્ર હોય, ધ્યાન અને આમ તો ખરેખર કોઈ મંત્રની જરૂર નથી, ધ્યાન અને નાદ બંને જ હોય. નાદથી મોટો કોઈ મંત્ર નથી, શ્વાસથી મોટો કોઈ મંત્ર નથી. અને ધ્યાન અને શ્વાસ આ બંને જ્યારે બંનેનું એકત્રીકરણ થાય છે કે ધ્યાનરૂપી ભઠ્ઠી અને શ્વાસરૂપી હવા, કારણ કે ભઠ્ઠીને તેજ કરવા માટે પવનની જરૂર પડે છે, ચૂલો સળગાવવા માટે, અગ્નિ પ્રગટાવવા માટે હવાની તો જરૂર પડે છે. તો જ્યારે ધ્યાન અને હવા આ બંને એક થાય છે ત્યારે આપણા મૂલાધાર ચક્રમાં એક યજ્ઞ થાય છે. આપણે જેને કુંડલીની શક્તિ કહીએ છીએ, ત્યાં એક યજ્ઞ થાય છે અને ત્યાં એક ગરમી પેદા થાય છે અને એ ગરમી પેદાની સાથે જે આપણી જે ઉર્જાઓ, આપણી વાસનાઓ છે ત્યાં બળવા માંડે છે, એનો નાશ થાય છે અને આપણી ચેતના પર જે આવરણ લાગેલું છે એ આવરણ ચેતના શુદ્ધ થાય છે અને ત્યારે પછી કહેવાય છે કે ચેતના સુરતા સાથે જોડાય છે અને સુરતા પછી એક શબ્દ સાથે જોડાય છે અને પછી એ સુરતા ને શબ્દ બંને પતિ પત્ની છે. પરંતુ હવે સુરતા પતિ, અહીંયા પતિ બેઠો છે અને મૂલાધાર ચક્રમાં પત્ની બેઠી છે, પણ બંને રહેશે એક જ શરીરમાં, રહેશે એક જ મકાનમાં, પણ પતિ પત્નીને ઓળખતી નથી અને પતિ પત્નીને ઓળખતો નથી. બંનેનું વિસ્મરણ થઈ ગયું છે. પણ જ્યારે આપણે આ વિસ્મરણ થઈ જવાનું કારણ શું
કે આપણા આવરણ. હવે આપણા આવરણ જો હટી જાય તો એ ચેતનામાં શુદ્ધતા આવે, અને એ શુદ્ધતા આવે અને એ જ શુદ્ધતા દ્વારા આપણી શુદ્ધતા આગળ વધે. આપણી શુદ્ધતા મૂલાધાર ચક્રને સીધીને આગળ યાત્રા કરે, અને જેમ જેમ આગળ આપણી શુદ્ધતા યાત્રા કરે એમ અંદર જીવન અંદરથી ઉત્પન્ન થાય છે. કે જીવન એટલે કોઈ જાતનું વજન નહીં, જીવન એટલે હલકું, જીવન એટલે ખુશ્બુ, જીવન એટલે આનંદ. આ જીવન અંદરથી શરૂ થાય છે, અને ધીરે 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 પછી જેમ જેમ શુદ્ધતા શબ્દ જ્યારે ઉર્જા સાથે આગળ વધે, અને ત્યારે ત્યારે કહેવાય છે કે આ સૂક્ષ્મના નાડીમાં એક એવા જે એવી ખુશ્બુ છે, એવી ખુશ્બુ તો ક્યાંય બહારના જગતના કોઈ ફૂલોમાં નથી, એવી સુંદરતા બહારના કોઈ જગતના ફૂલોમાં નથી. એવા સુંદર રમણીય પ્રદેશો પણ દરેક ચક્રમાં આપણને જોવા મળે છે. અને ત્યાંથી જ જે આનંદ અને હલકું, આનંદ તો ખરો પણ એના એકદમ વજન હલકું થઈ જાય છે. અને તમે જુઓ ઘણી જગ્યાએ આપણે રૂબરૂમાં એવા પ્રયોગો જોયેલા છે, અને પિક્ચરમાં પણ બતાવે છે કે એક સાધુ છે, એ જ્યારે સમાધિમાં બેઠા છે ત્યારે આપણે જોઈએ કે એમનું શરીર ધરતીથી 5-7 ફૂટ ઉપર ચડી ગયું હોય છે. અને એ સત્ય હકીકત છે કે જ્યારે જીવન શરૂ થાય છે એટલે માણસ હલકો ફૂલ જેવો બની જાય છે. આખું શરીર એનું હલકું બની જાય છે. ભલે તમે સાધના તમારું 60-80 કિલોનું વજન જોયું, પણ તમે જ્યારે સાધનામાં બેસો અને જ્યારે સુરતા શેખ એ આપણી સૂક્ષ્મ નાડીમાં યાત્રા કરે એ ટાઈમે મનુષ્યનું શરીર હલકું બની જાય છે. અને જે શરીર હલકું બને ત્યારે આનંદનું ફૂલ ખીલે છે, ત્યારે પ્રેમનું ફૂલ ખીલે છે, અને ત્યારે કરુણાનું ફૂલ ખીલે છે. તો જે આ ફૂલ ખીલે એ જ આપણું જીવન છે. નહીંતર બાકી આપણે કહીએ છીએ કે બહારનું જીવન, આ વાત જ ખોટી છે. બહારનું કોઈ જીવન જ નથી, અને જ્યાં જીવન હોય ત્યાં મૃત્યુ નથી, અને જીવન હોય ત્યાં કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, કોઈ વાસના નથી. જીવન એટલે આનંદ જ છે. જીવન એક ખુશ્બુ છે. જીવન એટલે ખીલેલું ફૂલ, અને જીવનરૂપી જેનું ફૂલ ખીલી ગયું એને પછી આજીવન, એનું પછી આજીવન કહેવાય. અનંત જન્મ સુધી એ ફૂલ કરમાતું નથી. તો જીવન આપણે જે બહારની દૃષ્ટિએ જે આપણે શરીરને આપણો જન્મથી લઈને મૃત્યુ સમયના જે આપણી યાત્રાને આપણે જીવન કહીએ છીએ, એ ખરેખર આપણી બેહોશીના કારણે જ કહીએ છીએ. તો જીવનને જાણવું હોય તો જીવન બહારથી જાણી શકાતું નથી. જીવનને જાણવું હોય તો બહારની યાત્રા છોડી દેવી પડે છે, અને જીવનને જાણવા માટે અંદરની યાત્રા કરવી પડે છે. તો આ હતું જીવનનું રહસ્ય. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.